નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026 માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને તમારી સમક્ષ હાજર થઈ ગયા છીએ. તો આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની અંદર તમને સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ એટલે કે જોવા જઈએ તો તમને કુલ કેટલા ગુણનું મળવાનું છે? તો કે 20 ગુણનું તમારું સેક્શન સી, 30 ગુણનું સેક્શન ડી અને 20 ગુણનું સેક્શન ઈ એટલે કે 70 માર્ક્સનું આઈએમપી આપવાનું છે. બેઠે બેઠું પૂછવાનું છે. ગેરંટી સાથે કહું છું 100% આ જ પૂછવાનું છે. એટલે આ પ્રશ્નો તમારે તૈયાર કરવાના જ છે. એકદમ લિમિટેડ પ્રશ્નો છે. તો 100% આ પ્રશ્નો તમે તૈયાર કરીને જશો તો બોર્ડ પરીક્ષાની અંદર સેક્શન સી, ડી અને ઈ તમારું પરફેક્ટ જવાનું છે. એમાં કોઈ બે મત નથી. તો ચાલો આપણે સેક્શન ઈ ની વાત કરીએ છીએ. સેક્શન ઈ તમારે 5 ગુણના પ્રશ્નોનો રહેવાનો છે. એટલે કે કુલ 6 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 4 પ્રશ્નો તમારે લખવાના છે. જી હા, કોઈ પણ 4 પ્રશ્નો તમારે લખવાના છે. તમે વિડીયો ધ્યાનથી જોજો, પૂરેપૂરો જોજો અને પછી આ પ્રશ્નો તમે ટીક કરી લેજો. એટલે વિડીયોની સાથે સાથે હું કેટલીક ટિપ્સ પણ તમને આપતો રહીશ, તો એની પણ તમને ખ્યાલ આવી જાય. તો હવે તમે જોઈ શકો છો કે કુલ સેક્શન ઈ ની અંદર 4 જ પ્રશ્નો લખવાના છે. હવે ચેપ્ટર 1 છે ને, એમાંથી 2 પ્રશ્નો તમારે 5-5 ગુણના ફરજિયાત પૂછાવાના છે. તો અહીંયા ચેપ્ટર 1 ની વાત કરીએ તો 1 ની અંદરથી તમને કેટલા પ્રશ્નો? તો 5 પ્રશ્નો હું તમને મોસ્ટ આઈએમપી આપું છું, જેમાંથી 2 પ્રશ્નો પૂછાવાના છે. અને કયા પૂછવાના છે એની પણ થોડી હું તમને હિન્ટ આપી દઈશ. તો પહેલું છે પ્રત્યક્ષીકરણમાં સંગઠનનો નિયમ સમજાવો. બીજું, ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો. ત્રીજું, ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. ચોથું, દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો. અને પાંચમું, ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. હવે આ 5 પ્રશ્નો તમે અહીંયા તમારી સમક્ષ જોઈ શકો છો. એની અંદર પહેલો જે પ્રશ્ન છે, ધ્યાનમાં પ્રત્યક્ષીકરણમાં સંગઠનનો નિયમ સમજાવો, અને એના પછી છે ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજો. આ 2 પ્રશ્નો ખાસ તૈયાર કરજો અને બાકીના 5 એકવાર અવશ્ય વાંચી લેજો. બરાબર? ઓકે, તો ચેપ્ટર 1 તમારું ડન થઈ ગયું. આ 5 જ પ્રશ્નો કરવાના છે. એના પછી ચેપ્ટર 2 ની વાત કરીએ તો એની અંદરથી પણ 2 જ પ્રશ્નો પૂછાવાના છે. તો આપણે આ 2 પાર્ટ કમ્પ્લીટ કરી જઈએ ને તો 5 ગુણ માટે બાકીના પાર્ટ કરવાના નથી. એવું નથી, કેમ કે ઘણી વખત 5 ગુણના પ્રશ્નો વિભાગ ડી ની અંદર પણ આવતા હોય છે. તો આ જે આપું છું તમામ તૈયાર કરવાના છે. ચેપ્ટર 2 ની વાત કરીએ તો એની અંદરથી તમે જુઓ તો પહેલું છે પાવલોએ કરેલા શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગ વર્ણવો. બીજું, કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી 2 લાકડીવાળો પ્રયોગ છે એ સવિસ્તાર સમજાવો. એના પછી ત્રીજું છે સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેની પ્રયોગ યોજના સમજાવો. અને ચોથું છે સિટી માર્ગને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેને સવિસ્તારથી સમજાવો. તો આ 4 પ્રશ્નો તમારે ખાસ પ્રાયોરિટી આપીને તૈયાર કરવાના છે. ચેપ્ટર 3 ની વાત કરીએ તો એની અંદર જોઈએ તો પહેલું છે જેપી દાસના સિદ્ધાંતમાં પાસની સમજૂતી આપો. બીજું, ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત સમજાવો. પછી પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો. ચોથું છે ગાર્ડનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો. અને પાંચમું છે સ્પીયરમેનના દ્વિઘટક સિદ્ધાંતમાં જી અને એસ ઘટકની સામાન્ય લાક્ષણિકતાઓ જણાવો. તો આ પાઠમાંથી તમારે એક જ પ્રશ્ન પૂછાવાનો છે. હવે આની અંદર તમે જોવા જો ને તો જે ગાર્ડનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત છે, આ જો 5 ગુણમાં ન પૂછાય ને તો તમારે 3 ગુણમાં પૂછાય છે. કોઈ પણ ભાષાકીય બુદ્ધિ, અવકાશીય બુદ્ધિ, નૈસર્ગિક બુદ્ધિ, તો એમાં પણ કામ લાગશે. પછી પ્રતિભા સંપન્નના લક્ષણો છે એ ખાસ અગત્યનો છે, 3 ગુણમાં પણ આવી શકે છે. પછી જેપી દાસનો પાસ સિદ્ધાંતની સમજૂતી છે એ 5 ગુણમાં આવે છે. સ્પીયરમેનના દ્વિઘટક સિદ્ધાંત જી અને એસ ઘટકની સામાન્ય લાક્ષણિકતાઓ. તો આ 5 પ્રશ્નો તમારે ચેપ્ટર 3 માટે તૈયાર કરવાના રહેશે. એના પછી ચેપ્ટર 8 ની વાત કરીએ તો ચેપ્ટર 8 માંથી પૂછાય છે 5 ગુણના પ્રશ્નો. તેમાં પહેલું છે માનવ વર્તન પર પર્યાવરણની અસરો જણાવો. બીજું, માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો વર્ણવો. અને પર્યાવરણને બચાવવાના વાર્તાનિક ઉપાયો સમજાવો. અને ગ્રીન હાઉસ અસરની વિગતે ચર્ચા કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર 8 એવું છે, આની અંદરથી તમને નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે જોવા જઈએ તો કેસ સ્ટડી આધારિત પણ પ્રશ્ન પૂછી શકે છે. એટલે કે તમારી સમજણ શક્તિ કેવી છે એના આધારિત પ્રશ્નો પણ કદાચ આ વખતે બોર્ડની પરીક્ષામાં નીકળશે એવો ફાઇનલ નથી, પણ આવતી સાલથી તો 100% નીકળવાનું છે. પણ આ વખતે પણ અખતરારૂપ કદાચ 1-2 પ્રશ્ન તમને પૂછી શકે છે. તો ગભરાવાની જરૂર નથી. ચેપ્ટર 8 તમે પૂરેપૂરું સમજેલા છો. એમાં તમારા જે મૌલિકતાના જે વિચારો છે એ વિચારો આધારિત તમારે લખવાનું થશે. તો આ ગ્રીન હાઉસ અસર છે, પર્યાવરણને બચાવવાના વાર્તાનિક ઉપાયોની સમજૂતી છે, માનવ વર્તનની
પર્યાવરણ પરની અસરો જણાવો. તો આટલા પ્રશ્નો તમારે સમજણ શક્તિને આધારે પણ થોડા આમાંથી તૈયાર કરવાના રહેશે. હવે આપણે સેક્શન ડી ઉપર જઈએ છીએ, જે 3 ગુણના પ્રશ્નો રહેશે. સેક્શન ડી તમારે 30 ગુણનું છે. હવે આની અંદર કુલ 14 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 10 પ્રશ્નો તમારે લખવાના છે. તો આપણે ચેપ્ટર વાઇઝ જોવા જઈએ તો ચેપ્ટર 1 ની વાત કરીએ, તેમાંથી એક પ્રશ્ન પૂછાય છે, જેમાં જોવા જઈએ તો પહેલું છે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો. બીજું વ્યુત્ક્રામ્ય આકૃતિ એટલે શું, સમજૂતી આપો. અને ત્રીજું છે સંવેદનનો અર્થ આપી તેના પ્રકારો જણાવો. આ 3 પ્રશ્નો ખૂબ અગત્યના છે. તો આ 3 પ્રશ્નો 3 ગુણ માટે તૈયાર કરી દેજો. ચેપ્ટર 2 ની વાત કરીએ તો એની અંદર 4 પ્રશ્નો આપ્યા છે. એમાં પહેલું જોઈએ ઉદ્દીપકનું વિલોપન એટલે શું, શિક્ષણની વ્યાખ્યા આપી તેની સવિસ્તાર સમજાવો. એના પછી ત્રીજું છે પ્રબલનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો. ચોથું છે કોહલરે ચિમ્પાન્જી પર કરેલ ખોખાવાળો પ્રયોગ વર્ણવો. તો આટલા 4 પ્રશ્નો ચેપ્ટર 2 માંથી 3 ગુણના ખાસ તૈયાર કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, સેક્શન એ માટે અને સેક્શન બી માટેના આપણી ચેનલ ઉપર વિડીયો ઘણા બધા અવેલેબલ છે. તમે ઓલ ચેપ્ટરના MCQ પણ તૈયાર કરી શકો છો. સ્વાધ્યાયના એનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. સેક્શન બી માટેનો પણ વિડીયો આપણી ચેનલ ઉપર જવાબ સાથે અવેલેબલ છે. એ અગાઉના વિડીયો છે, એ પણ તમે જોશો તો જવાબ સાથે તમને તૈયારી તમારી થઈ જશે. બરાબર. અને જો તમે કહેતા હો તો આપણે લાઈવ સેશનની પણ યોજના કરીએ તો તમે કમેન્ટ કરજો. કેટલા વિદ્યાર્થીઓ, જો કમેન્ટ વધારે આવશે તો આપણે લાઈવ સેશન પણ રાખીશું હેતુલક્ષી માટે. હવે ચેપ્ટર 3 ની વાત કરીએ તો ચેપ્ટર 3 માંથી 3 ગુણના 2 પ્રશ્નો પૂછાય છે, જેમાં પહેલો છે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસા દર્શાવી કોઈ એક પાસાની સમજૂતી આપો. બીજું છે પ્રતિભા સંપન્નને ઓળખવાની પ્રક્રિયા સમજાવો. ત્રીજું મનોદુર્બળતાના કોઈ પણ 2 પ્રકાર સમજાવો. ચોથું છે સામાન્ય જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણ અને ટકાવારી દર્શાવતું કોષ્ટક તૈયાર કરો. અને ચોથું જે આગળ મેં વાત કરી હતી, પાંચમું, કે ગાર્ડનરે દર્શાવેલ બુદ્ધિની લાક્ષણિકતાઓ જણાવી. એમાં કોઈ પણ ભાષાકીય બુદ્ધિ, અવકાશી બુદ્ધિ, સાંકેતિક બુદ્ધિ, નૈસર્ગિક બુદ્ધિ વિશે પણ તમારે લખવાનું, સમજૂતી આપવાનું પૂછી શકે છે. બરાબર. એના પછી આપણે ચેપ્ટર 4 ની વાત કરીએ તો આમાંથી પણ 3 ગુણના 2 પ્રશ્નો પૂછાવાના છે. જેમાં પહેલું છે મનોવલણ જન્મજાત નથી, સંપાદિત છે, સમજાવો. બીજું મનોવલણો જૂથવ્યાપી હોય છે, સવિસ્તાર સમજાવો. એના પછી કાયદા દ્વારા પૂર્વગ્રહ ઘટાડી શકાય છે, ઉદાહરણ આપી સમજાવો. અને સંચાર માધ્યમો દ્વારા પૂર્વગ્રહ ઘટાડી શકાય છે, ઉદાહરણ આપી સમજાવો. તો આટલા પ્રશ્નો તૈયાર કરજો. ચેપ્ટર 5 ની વાત કરીએ તો એમાંથી 3 ગુણના 2 પ્રશ્નો પૂછાય છે. તેમાં પહેલું છે લેજારસે આપેલા મૂલ્યાંકનના તબક્કા સમજાવો. બીજું મનોશારીરિક રોગ તરીકે ડાયાબિટીસ સમજાવો. ત્રીજું સંઘર્ષના પ્રકારો જણાવો. ચોથું મનોભારના ઉદ્ગમ સ્થાન તરીકે રોજિંદી મુશ્કેલીઓ સમજાવો. ચેપ્ટર 6 ની વાત કરીએ તો એમાં પહેલું છે ચેતન મન અને અચેતન મનની સંક્ષિપ્તમાં સમજૂતી આપો. પછી અનિવાર્ય ક્રિયા દબાણ એટલે શું અને આત્મરત વિકૃતિની સમજૂતી આપો. એના પછી ચેપ્ટર 7 ની વાત કરીએ તો મનોપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવત આપો. સ્વપ્ન વિશ્લેષણ પદ્ધતિની સમજૂતી આપો. સલાહનો અર્થ સ્પષ્ટ કરો. બોધાત્મક ઉપચાર પદ્ધતિ સમજાવો અને અષ્ટાંગ યોગના પગથિયા વર્ણવો. એના પછી ચેપ્ટર 8 ની વાત કરીએ તો માનવ પર્યાવરણના સંબંધના 5 પાસાઓને સમજાવો. કર્ટ લેવિનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન સમજાવો અને પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સવિસ્તાર સમજૂતી આપો. તો આ 3 પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો ચેપ્ટર 8 ના. એના પછી ચેપ્ટર 9 ની વાત કરીએ તો કાર્ય નિદર્શન એટલે શું, સમચોરસીય સંરચનાની સમજૂતી આપો અને વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો દર્શાવી કોઈ પણ 2ની સમજૂતી આપો. તો આ 3 પ્રશ્નો ચેપ્ટર 9 ના. ચેપ્ટર 10 ની વાત કરીએ તો એની અંદરથી આપણે પ્રશ્નો 5 છે, વારંવાર પૂછેલા છે એટલે લીધા છે. તો પહેલું છે વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વર્ણવો. બીજું જીવન સંતોષ માપન તુલાના 5 વિધાનોનું વર્ણન કરો. ત્રીજું લગ્ન અને સુખ વિશે ટૂંકમાં સમજાવો. ચોથું સેલિંગમેને સૂચવેલ કાલ્પનિક અનુભવ મશીનનું ઉદાહરણ સમજાવો અને વ્યક્તિલક્ષી સુખ અંગે ટૂંકમાં સમજાવો. તો આ 5 પ્રશ્નો 3 ગુણના તૈયાર કરજો. હવે આપણે સેક્શન સી ની વાત કરીએ, 2 ગુણના પ્રશ્નો. તો 14 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નો લખવાના છે. અહીંયા હું તમને 30 જેટલા પ્રશ્નો આપું છું. ખૂબ અગત્યના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ તૈયાર કરજો. પહેલું છે ધ્યાનના લક્ષણો જણાવો. બીજું ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું. ત્રીજું છે સાપેક્ષ કદ સમજાવો. અને ચોથું છે સંવેદન એટલે શું. પાંચમો પ્રશ્ન છે વિધાયક પ્રબલન એટલે શું. છઠ્ઠું શિક્ષણની તરાહો જણાવો. સાતમું છે કારક અભિસંધાનની સમસ્યા પેટીની રચના સમજાવો. ચોથું છે નિષેધક પ્રબલન એટલે શું. પાંચમું બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો. છઠ્ઠું છે માનસિક વયની વ્યાખ્યા લખો. સાતમું બુદ્ધિ આંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો. એના પછી 12મું છે મનોવલણના સ્વરૂપો, કોઈ પણ 4 મુદ્દા લખો. 13મું છે મનોવલણ દ્વારા
પ્રચાર દ્વારા મનોવલણ પરિવર્તનનું ઉદાહરણ સમજાવો. એના પછી 14મું છે સમૂહ માધ્યમ એટલે શું. 15મું છે પૂર્વગ્રહો વિષચક્ર જન્માવે છે સમજાવો. 16મું છે દબાણ એટલે શું. 17મું હતાશાની વ્યાખ્યા આપો. 18 અનુકંપી ચેતાતંત્રનું કાર્ય જણાવો. વારંવાર પૂછેલા પ્રશ્નો લીધા છે અને પૂછાતા જ છે એટલે ખાસ તૈયાર કરજો. 19મું છે મનોભારના ઉદ્ગમ સ્થાનો જણાવો. WHO આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા લખો. પછી રેપ્યુટેક પ્રક્રિયા એટલે શું. અહમ એટલે શું. જાહેર સ્થળો કે ખુલ્લી જગ્યાના ભય વિશે જણાવો. ઉપરી અહમની સમજૂતી આપો. સલાહાર્થી કોને કહેવાય છે. સ્વાનુભૂતિ એટલે શું. યોગનો અર્થ સ્પષ્ટ કરો. ધ્યાનના ફાયદા જણાવો. ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. કર્ટ લેવિનનો જીવન અવકાશનો ખ્યાલ સમજાવો. એના પછી જોઈએ ઘોઘાટનું પ્રદૂષણ થવાના કારણો સંક્ષિપ્તમાં જણાવો. હવાનું પ્રદૂષણ થવાના કારણો સ્પષ્ટ કરો. શ્રમ વિભાજન કોને કહેવાય છે. કાર્ય પ્રેરણાના સિદ્ધાંત જણાવો. અને પરણેલા લોકો કોનાથી વધુ સુખી હોય છે. અને એરિસ્ટોટલના મતે સુખ અને સુખાકારી એટલે શું સમજાવો. તો આટલા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે. 70 ગુણનું 100% પૂછાશે એવી ખાતરી લઉં છું. ફરી મળીશું નવા વિડીયો સાથે અને લાઈવ સેશન રાખવું છે કે નહીં એ તમે કમેન્ટ કરીને જણાવો.